હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પ્રૂની ડિઝાઇન અને રાઇઝરની ડિઝાઇન જોઈ હતી. બરાબર. આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં કાસ્ટિંગ ચાલે છે અને કાસ્ટિંગની અંદર આજે આપણે આગળ વધવાના છે, ગેટની ડિઝાઇન જોવાના છે. બરાબર. મેં તમને કીધું હતું કે આપણું ગેટિંગ સિસ્ટમ એમાં 4 એલિમેન્ટ્સ મેઇન છે: સ્પ્રૂ, રનર, ગેટ અને રાઇઝર. સ્પ્રૂ અને રનરની ડિઝાઇન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ. આ લેક્ચરની અંદર આપણે ગેટની ડિઝાઇન જોવાના છે. બરાબર છે. સો લેટ અસ સ્ટાર્ટ. ડિઝાઇન ઓફ ધી ગેટ. ગેટને ઘણી જગ્યાએ ઇનગેટ પણ લખેલું હશે, તો ઇનગેટનો મિનિંગ પણ ગેટ જ થાય છે. બરાબર. તો એટલે મેં ઇનગેટ અને ગેટ બંને જોડે લખેલું છે કે જે તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. બરાબર. જ્યાં ઇનગેટ લખેલું છે એનો મતલબ કે શું છે, ગેટની જ વાત કરે છે. ઇટ ઇઝ ધ એકચ્યુઅલ એન્ટ્રી પોઈન્ટ. પહેલા તો ગેટની આપણે ડેફિનેશન નથી જોઈ. બરાબર છે. જ્યારે આપણે ગેટિંગ એલિમેન્ટ્સ, ગેટિંગ સિસ્ટમ જોયું હતું 10 એના એલિમેન્ટ્સ, ત્યારે આપણે ગેટની ડેફિનેશન જોઈ નથી. તો એને મેં અહીંયા આ લેક્ચરની અંદર મેં એડ કરી દીધી છે. ઇટ ઇઝ ધ એકચ્યુઅલ એન્ટ્રી પોઈન્ટ થ્રુ વિચ liquid metal will be enter into the cavity at a constant rate. એકચ્યુઅલમાં જે તમારું લિક્વિડ મેટલ કેવિટીમાં એન્ટર થાય છે એ આ ગેટમાંથી થાય છે. પણ કેવી રીતે થાય છે? એટ અ કોન્સ્ટન્ટ રેટ. બરાબર છે. ત્યાં જે એનો માસ ફ્લો રેટ કહો કે તમે ડિસ્ચાર્જ કહો, એ કોન્સ્ટન્ટ રેટથી એ કેવિટીની અંદર એન્ટર થશે. રાઈટ. ડિપેન્ડિંગ ઓન ધી પોઝિશન ઓફ ધી ગેટ વિથ રિસ્પેક્ટ ટુ કેવિટી. કેવિટી જે છે આપણી, બરાબર છે, એમાં એની પોઝિશન પ્રમાણે, એના પ્રમાણે there are 4 types of gate. 4 ટાઈપના ગેટ છે. બરાબર. કયા કયા 4 ટાઈપના ગેટ છે આપણે જોઈએ વન બાય વન. ફર્સ્ટ છે એ ટોપ ગેટ છે. બરાબર. વર્ટિકલ. તો એ ટોપ ગેટ ક્યાં આવશે? તો તમારા કેવિટીની એક્ઝેક્ટ ઉપર આવશે. બરાબર. આપણે ડિટેલમાં આ બધાની ડિઝાઇન જો, આ બધાના જે ઇક્વેશન છે, ટાઈમ જે કેવિટી ફિલિંગ ટાઈમના ઇક્વેશન આપણે જોવાના છે, તો ડિટેલમાં આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર. તો ફર્સ્ટ છે ટોપ ગેટ, તો એ ક્યાં હશે? કેવિટીની ઉપર, ટોપ ઉપર. બીજું છે બોટમ ગેટ, તો એ ક્યાં હશે? કેવિટીની નીચે, સાઈડમાં. સાઈડમાંથી તમારું મટીરિયલ જે છે એ મોલ્ટન મેટલ એન્ટર થશે કેવિટીમાં. થર્ડ છે પાર્ટિંગ લાઇન ગેટ. તો તમારી જે કેવિટી છે, બરાબર છે, એની એક્ઝેક્ટ સેન્ટર, એની જે પાર્ટિંગ લાઇન છે ત્યાં તમે ગેટ આપેલો છે. બરાબર છે. અને ચોથું જે છે સ્ટેપ ગેટ. સ્ટેપ ગેટ જે છે એ જ્યારે બહુ મોટી સાઇઝની કેવિટી હોય ત્યારે એક ગેટથી આપણું કામ નહીં ચાલે. આપણે 2, 3, 4 મલ્ટિપલ ગેટ આપણે એમાં મૂકવા પડશે. અને વન બાય વન જે છે, ફર્સ્ટ પહેલા ગેટમાંથી મોલ્ટન મેટલ એન્ટર થશે, પછી તમારી કેવિટી ભરાશે, પછી બીજા ગેટમાંથી લિક્વિડ મેટલ એન્ટર થશે, એ કેવિટી થોડીક ભરાશે, પછી ત્રીજા ગેટમાંથી એ લિક્વિડ મેટલ એન્ટર થશે. આમ થતા થતા આખી જે તમારી મોટી સાઇઝની કેવિટી જે છે એ વન બાય વન એક એક ગેટમાંથી ભરાતી જશે. બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ? સ્ટેપ ગેટ. સ્ટેપ એટલે શું? દાદરા, સીડી, જે આપણે ચડીને ફ્લેટમાં ચડીને જે જઈએ છીએ. તો એમાં શું છે? પહેલું સ્ટેપ, પછી બીજું સ્ટેપ આવે, ત્રીજું સ્ટેપ, એમ આમાં પણ વન બાય વન એક ગેટ, પછી બીજો ગેટ, પછી ત્રીજો ગેટ, એ બધા ગેટમાંથી તમારું મટીરિયલ જે છે વન બાય વન શું થશે? ભરાતું જશે અને તમારી આખી કેવિટી જે છે એ ભરાઈ જશે. બરાબર. તો આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ટોપ ગેટથી આપણે ચાલુ કરીએ. બરાબર. કે ટોપ ગેટ કેવો હોય છે? બરાબર. અને એની શું કેરેક્ટરિસ્ટિક્સ છે, ક્યારે આપણે એનો યુઝ કરી શકીએ. બરાબર છે. તો જો અહીંયા મેં પેલી જ ફિગર લીધેલી છે, આપણે સ્ક્રૂ ડિઝાઇનમાં હતું એ, કે અહીંયા મેં આ પોરિંગ કપ લીધેલો છે, આ મારું સ્ક્રૂ છે. હવે મેં અહીંયા નીચે શું આવી ગયું? અમારી મોલ્ડ કેવિટી આવી ગઈ. આ શું આવી ગયું? મારી મોલ્ડની કેવિટી આવી ગઈ. બરાબર છે. તો આની અંદર મારે લિક્વિડ મેટલને ભરવાનું છે, ફોર એક્ઝામ્પલ. બરાબર છે. તો અહીંયા મેં આપણે જે સેક્શન 1 લેતા હતા એ જ દીધેલું છે, સેક્શન 2 પણ એ છે, 3 પણ એ જ છે. બરાબર. હાઈટ, આ ટોટલ હાઈટ મેં અહીંયા લીધેલી છે, કારણ કે અહીંયા આપણે કપ અને સ્ક્રૂ એની હાઈટ સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા આપણે ટોટલ હાઈટ સાથે લેવા દેવા છે ગેટમાં. અને આ જે છે મેં હાઈટ ઓફ ધી મોલ્ડ કેવિટી લીધી છે, અને આ જે છે એનો ક્રોસ સેક્શન એરિયા ઓફ ધી મોલ્ડ કેવિટી. બરાબર છે. તો આ ક્રોસ સેક્શન એરિયા ઇન્ટુ હાઈટ કરીશ એટલે મને આ મોલ્ડ કેવિટીનો વોલ્યુમ મળી જશે. બરાબર. હવે અહીંયા લખેલું છે A3 જે છે, બરાબર, ટોપ ગેટ માટે. તો ટોપ ગેટમાં શું હશે? જો આ તમારી કેવિટી છે, એના ટોપમાં જ અહીંયા ગેટ છે. બરાબર. આ 3 સેક્શન આગળ શું છે? જે બોટમ, સ્ક્રૂનો બોટમ છે એ શું છે? અહીંયા ગેટ છે. બરાબર છે. તો અહીંયા A3 એરિયા જે છે એ શું થશે? એરિયા ઓફ ધી ગેટ થઈ જશે. ખ્યાલ આવે છે? તો અહીંયા A3 શું થશે? તમારો એરિયા ઓફ ધી ગેટ થઈ જશે. બરાબર. પછી મેં અહીંયા લખેલું છે T1 ટાઈમ અને આ T2 ટાઈમ. તો આ T1 ટાઈમ એટલે શું થશે? તો જ્યારે તમારું મોલ્ટન મેટલ અહીંયાથી, જ્યારે અહીંયા ટોપ ગેટ અથવા વર્ટિકલ ગેટમાંથી જ્યારે કેવિટીમાં આવશે ત્યારે સૌથી પહેલા અહીંયા નીચે ભરાશે.
નીચે ભરાતું ભરાતું અહીંયા જે છે એનું T1 ટેમ્પરેચર થી જ્યારે ઉપર ભરાતું આવશે ત્યારે ત્યાંનું T2 ટેમ્પરેચર હશે, બરાબર છે. તો આપણે હીટ ટ્રાન્સફરની અંદર એક આવે છે થર્મલ ગ્રેડિયન્ટ, બરાબર છે, અથવા ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આવે છે. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે શું છે? dt/dh, બરાબર છે. વિથ રિસ્પેક્ટ dt/dx ત્યાં આવે છે કે વિથ રિફરન્સ ટુ કન્ડક્શન ની અંદર આપણે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આવે છે જેને આપણે dt/dx કહીએ છીએ. તો dt/dx શું છે? વિથ રેફરન્સ ટુ ડિસ્ટન્સ, ટેમ્પરેચરમાં કેટલો ડિફરન્સ આવે છે એને આપણે શું કહીએ છીએ? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, ટેમ્પરેચર ગ્રેડિયન્ટની વાત થાય છે કે જેમ જેમ તમારી મોલ્ડની હાઇટ, મોલ્ડ કેવિટીની હાઇટ વધે છે એમ અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ શું આવશે? T2 - T1 આવશે. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયા જે પહેલું ટેમ્પરેચર T1 છે, પહેલા સૌથી પહેલા લિક્વિડ મેટલ તમારી નીચે આવશે, પછી ધીમે ધીમે ભરાતી ભરાતી ઉપર આવશે. તો જે ઉપરનું જે લિક્વિડ મેટલ હશે કેવું હશે? સૌથી વધારે ગરમ હશે, અને નીચેનું જે છે એના કરતાં ઓછું ગરમ હશે. તો જેમ જેમ અહીંયા હાઇટ વધતી હશે એમ એમ અહીંયા ટેમ્પરેચર શું હશે? વધતું જશે. અને આ T2 - T1 જે છે તમારો ટેમ્પરેચર ડિફરન્સ આવશે, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા યુનિફોર્મ હીટ ટ્રાન્સફર ફ્રોમ બોટમ ટુ ટોપ, અહીંયા બોટમથી લઈને ટોપ સુધી શું થશે? યુનિફોર્મ, એક સરખું હીટ ટ્રાન્સફર થશે. બીજું, ડેલ્ટા ટી ઇઝ વેરી સ્મોલ બીકોઝ વેરી લેસ ટાઈમ. અહીંયા ટાઈમ જે છે, અહીંયા જે આપણો ટોપ ગેટની અંદર જે કેવિટી ફિલિંગ ટાઈમ જે આપણો ઓછો છે, બરાબર, એના લીધે આ જે ટેમ્પરેચરમાં જે ડિફરન્સ આવશે એ બહુ ઓછો આવશે. અને એના લીધે જ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જે છે ડેલ્ટા T/h એની વેલ્યુ પણ ઓછી આવશે કે જેને આપણે ફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહીએ છીએ. હવે આ શું છે? તો અહીંયા જુઓ, h ની વેલ્યુ જેમ જેમ વધતી જાય છે, એટલે કે મોલ્ડ કેવિટીની હાઇટ જેમ જેમ વધતી હશે એમ એમ ટેમ્પરેચરનો ડિફરન્સ અહીંયા શું થઈ જાય છે? ઓછો થતો જાય છે. તમે જેમ જેમ ઉપર જશો, સમજો આ વસ્તુને ધ્યાનથી, બરાબર છે. અહીંયા હું સૌથી પહેલા બોટમ લેયરની વાત કરું છું, પછી એનાથી ઉપર, હજી એનાથી ઉપર જઉં છું, હજી એનાથી ઉપર જઉં છું, હજી એનાથી ઉપર જઉં છું. તો જેમ જેમ હું અહીંયા ઉપર જતો જઉં છું એમ ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરની વેલ્યુ વધતી જાય છે, બરાબર છે. પણ આ ફોર એક્ઝામ્પલ કે આનું ટેમ્પરેચર જે છે અત્યારે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે લઈ લઈએ, બરાબર છે. આ બીજું જે છે એનું ટેમ્પરેચર આપણે લઈ લઈએ 950 ડિગ્રી, સોરી થોડીક મિસ્ટેક કરી. ફર્સ્ટ આપણે આ જે છે એનું ટેમ્પરેચર લઈ લઈએ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ, ટોપ લેયર જે આ T2 જે છે, બરાબર, T2 નું ટેમ્પરેચર આપણે લઈ લઈએ 1000. એના પછી જે આવશે એ કેટલું આવશે? તો 950 ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. એના પછીનું લેયર માની લો કે આ છે, તો એનું 900 ડિગ્રી સેન્ટીગ્રેડ. 850 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લઈએ. એના પછીનું જે ટેમ્પરેચર જે છે એ આપણે શું લઈ લઈએ? 700 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લઈએ, બરાબર. હવે સમજો કે ફર્સ્ટ જે લેયર જે છે ડેલ્ટા ટી, એનો ડિફરન્સ કેટલો આવે છે? 850 થી 700, એટલે 150 ડિગ્રી સેન્ટીગ્રેડ પહેલું ડેલ્ટા ટી ની વેલ્યુ મને મળી. પછી જે 950 થી 850, એટલે બીજું જે ડેલ્ટા ટી જે છે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ બે લેયર વચ્ચેનું, એ આવ્યું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. હજી એનાથી ઉપર આપણે જઈશું તો 1000 થી 950, એટલે આ ડેલ્ટા 3 ની વેલ્યુ મને મળી કેટલી? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે જેમ જેમ અહીંયા હાઇટ જે છે એ હાઇટ જેમ જેમ વધતી જાય છે એમ એમાં ડેલ્ટા ટી ની વેલ્યુ જે છે શું થઈ જાય છે? જુઓ, ઘટતી જાય છે. પહેલા બે લેયર વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ, બીજા બે લેયરનો, ત્રીજા બે લેયરનો, એ ટેમ્પરેચર ડિફરન્સ ધીમે ધીમે શું થશે? ઘટતો જશે, બરાબર છે. એટલા માટે અહીંયા જો આ h ની વેલ્યુ વધતી જાય એમ ડેલ્ટા ટી ની વેલ્યુ ઘટતી જાય છે. એટલા માટે આ ડેલ્ટા T/h ની વેલ્યુ શું આવશે? ઘટતી જાય છે, બરાબર છે. અને ફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ છે. તો આ ક્વેશ્ચન પૂછાય છે કે ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ ટાઈપ ઓફ ગેટ ધેર ઇઝ અ ફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. તો કયો આવશે? ટોપ ગેટની અંદર આપણને ફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ મળે છે, કારણ કે ત્યાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટની વેલ્યુ ડિક્રીઝ થતી જાય છે. જેમ જેમ હાઇટ વધે છે એમ એમ ટેમ્પરેચર ડિફરન્સ જે શું થઈ જાય છે? ઘટતો જાય છે. આઈ હોપ કે તમને ખબર પડતી હશે, બરાબર છે, ખ્યાલ આવે છે, બરાબર. તો અહીંયા જે છે આપણે ટાઈમ T1 છે, અહીંયા ટાઈમની વાત કરે છે કે તમારો આખી કેવિટી ભરાવાનો ટાઈમ જે છે બહુ ઓછો લાગશે ટોપ ગેટમાં, બરાબર છે. પરિણામે અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ જે છે ઓછો આવે છે, બરાબર. નેક્સ્ટ આપણે જઈએ, લિક્વિડ મેટલ ઇઝ એન્ટર ઇન્ટુ ધી કેવિટી ડાયરેક્ટલી ફ્રોમ ધી બોટમ ઓફ ધ સ્ક્રૂ. સ્ક્રૂના બોટમની વાત કરે છે, બોટમ ઓફ ધ કેવિટીની વાત નથી કરતી, કારણ કે ટોપ ગેટ છે. તો ટોપ ગેટની અંદર લિક્વિડ મેટલ જે છે એ સ્ક્રૂના બોટમમાંથી જ સીધું ક્યાં આવશે? કેવિટીમાં આવશે, એટ ધ એટમોસ્ફેરિક પ્રેશર. એટમોસ્ફેરિક પ્રેશરે આવશે, ખ્યાલ આવે છે, બરાબર. વેલોસિટી ઓફ ધ લિક્વિડ મેટલ વિચ ઇઝ એન્ટર ઇન્ટુ ધ કેવિટી ઇઝ વેરી હાઈ. કેવિટીમાં જે તમારું લિક્વિડ મેટલ આવે છે એની વેલોસિટી જે હશે એકદમ હાઈ હશે. કેમ? કારણ કે આપણે છેક કેવિટીની ટોપમાંથી જે લિક્વિડ જે છે એ છેક એના બોટમ સુધી આવશે, તો ત્યાં સુધી એનું વેલોસિટી કેવી થશે? વધતી જશે. ટોપ ગેટની અંદર તમારું લિક્વિડ મેટલ જે અંદર કેવિટીમાં આવશે એ હાઈ વેલોસિટી સાથે આવશે, બરાબર છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધી ટર્બ્યુલન્સ એન્ડ સ્પ્લેશિંગ ઓફ ધ લિક્વિડ મેટલ.
આના લીધે શું થશે કે જ્યારે તમારું લિક્વિડ મેટલ નીચે કેવિટીની સરફેસને અથડાશે તો ત્યારે શું થશે, છાંટા ઉડશે, ટર્બ્યુલન્સ ક્રિએટ થશે, બરાબર છે. તો ટર્બ્યુલન્સ અને અહીંયા તમારું શું થશે, સ્પ્લેશિંગ થશે, છાંટા ઉડશે. સો ઇટ ઇઝ યુઝડ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ ફેરસ મટીરિયલ. મેં પહેલા જ વાત કરેલી છે, ફેરસ મટીરિયલની ફ્લુઇડિટી જે છે ઓછી છે, પરિણામે એની વેલોસિટી બી કેવી હોય છે, ઓછી હોય છે. તો અહીંયા જો તમને વધારે વેલોસિટી મળશે તો આપણને ઓપ્ટિમમ વેલોસિટી મળી જશે. આપણી ડિઝાઇન પ્રમાણે તમને વેલોસિટી વધારે મળે છે, પણ ફ્લુઇડની પોતાની પ્રોપર્ટી છે, ફ્લુઇડિટી છે ઓછી હોવાના કારણે એની વેલોસિટી ઓછી હોય. તો એની પોતાની પ્રોપર્ટી પ્રમાણે ઓછી વેલોસિટી છે, પણ આપણી ડિઝાઇન પ્રમાણે વેલોસિટી વધારે છે. તો એ બંનેનું મિક્સ થઈ અને આપણને ઓપ્ટિમમ વેલોસિટી મળશે. સો ટોપ ગેટનું સિલેક્શન આપણે ફેરસ મટીરિયલ માટે કરીશું. કેમ? ઇટ ઇઝ યુઝ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ ફેરસ મટીરિયલ ફોર મોર સરફેસ એરિયા. એવી કે શેના માટે? જેનો સરફેસ એરિયા વધારે હશે એન્ડ લો હાઇટ ઓછી હશે. તો હાઇટ કેમ ઓછી હશે? કારણ કે હજી ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ તો થવાનું છે. તો ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ ત્યારે જ નહીં થાય જ્યારે તમારી મોલ્ડ કેવિટીની હાઇટ કેવી હશે, ઓછી હશે. જેટલું ઓછું ડિસ્ટન્સ એટલું ઓછું તમારું શું થશે, ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ થશે. તો આપણે ટોપ ગેટનો યુઝ ક્યારે કરી શકીએ છીએ? તો કયા મટીરિયલ માટે યુઝ કરી શકીએ છીએ? ફેરસ મટીરિયલ માટે યુઝ કરી શકીએ છીએ. અને ક્યારે કેવો શેપ બનાવવા માટે યુઝ કરી શકીએ છીએ? તો જે મટીરિયલનો સરફેસ એરિયા વધારે હોય અને હાઇટ ઓછી હશે એવા ફેરસ મટીરિયલનું કાસ્ટિંગ આપણે ટોપ ગેટનો યુઝ કરીને કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? કેમ ફેરસ મટીરિયલ, એનું મેં તમને રીઝન કીધું. અને કેમ આમાં વધારે સરફેસ એરિયા અને ઓછી હાઇટ? કારણ કે એમાં ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ તો થવાનું જ છે. તો ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ ઓછું થાય એના માટે આપણે સરફેસ એરિયા વધારે અને જો હાઇટ ઓછી હશે તો એ નહીં થાય. ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ આપણું ઓછું થશે, બરાબર છે. અને ફેરસ મટીરિયલ એટલા માટે કે અહીંયા ડિઝાઇન આપણી કેવી છે, હાઈ વેલોસિટી આપે એવી છે, અને આપણું મટીરિયલ કેવું છે કે પોતાની લો વેલોસિટી છે. તો એ બંને ભેગું થઈને આપણને ઓપ્ટિમમ વેલોસિટી મળશે, બરાબર છે. સામે ઇટ ઇઝ નોટ યુઝ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ નોન ફેરસ મટીરિયલ. તમને રીઝન ખબર જ છે કે નોન ફેરસ મટીરિયલની ફ્લુઇડિટી વધારે છે એટલે એની વેલોસિટી પણ વધારે છે. અને જો તમારી ડિઝાઇન પણ હાઈ વેલોસિટી વાળી છે તો એકદમ ફાસ્ટ તમારું મટીરિયલ જે છે કેવિટીમાં એન્ટર થશે, ટર્બ્યુલન્સ થશે, સ્પ્લેશિંગ થશે, ઇરોઝન થશે, બરાબર છે. તો બીકોઝ ઇટ ઇઝ અ હાઈ ફ્લુઇડિટી પ્રોપર્ટી એન્ડ ધેરફોર મોર વેલોસિટી ઓફ ધ મટીરિયલ રિઝલ્ટ્સ ઇન ધ ટર્બ્યુલન્સ, સ્પ્લેશિંગ અને બીજું ઇરોઝન બી થશે, બરાબર છે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો આપણે ટોપ ગેટનો યુઝ શેના માટે કરી શકીએ છીએ? ફેરસ મટીરિયલ માટે. અને જેનો સરફેસ એરિયા, મટીરિયલનો સરફેસ એરિયા વધારે છે અને હાઇટ ઓછી છે, તો એવા શેપ વાળા મટીરિયલ, ફેરસ મટીરિયલનું મારે કાસ્ટિંગ કરવું હોય તો હું ટોપ ગેટનો યુઝ કરીશ. બે ખબર પડે છે કે નહીં? બરાબર છે. ખબર પડે છે કે નહીં? બરાબર. તો આ જે છે ટોપ ગેટમાંથી ક્વેશ્ચન જે પૂછાય છે, ટાઈપ્સ ઓફ ગેટમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઉપર, બરાબર છે, કયા મટીરિયલ માટે યુઝ થાય છે, બરાબર. તો આમાંથી જેટલા બી ક્વેશ્ચન પૂછવા હશે પૂછી લેશે, આપણે જે ક્વેશ્ચન અટેમ્પ કરીને આવીશું, બરાબર છે. આપણે આને કમ્પ્લીટલી સમજ્યા છે. હવે મારે જો હું ટોપ ગેટનો યુઝ કરીશ તો એ કેવિટી ફિલિંગ ટાઈમ, આખું કેવિટી ભરાતા કેટલો ટાઈમ લાગશે, બરાબર છે. તો જુઓ, એનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે, બરાબર. કારણ કે આપણને પૂછી પણ શકે છે, એટલે આપણે એને યાદ રાખવું પડશે, બરાબર. પણ એ ઇક્વેશન કેવી રીતે આવે છે પહેલા હું એની વાત કરું. હવે અહીંયા જે છે આપણું 3-3 સેક્શન શું હતું? બોટમ ઓફ ધ સ્ક્રૂ. 3-3 સેક્શન શું હતું? બોટમ ઓફ ધ સ્ક્રૂ. અને બોટમ ઓફ ધ સ્ક્રૂ જ અહીંયા ગેટ છે. તો અહીંયા A3 બરાબર શું હશે? એરિયા ઓફ ધ ગેટ થશે. એરિયા ઓફ ધ 3-3 સેક્શન શું હશે? એરિયા ઓફ ધ ગેટ થશે. અને વેલોસિટી એટ ધ 3-3 સેક્શન, એ વેલોસિટી એટ ધ ગેટ થશે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ √2GHT. ભાઈ આ બધું આપણે જોઈ લીધું છે. આ A3 બી આપણે સ્ક્રૂના ડિઝાઇનમાં જોયું છે. V3 બરાબર √2GHT ટોટલ હાઇટ, બરાબર. એ પણ આપણે સ્ક્રૂની ડિઝાઇનમાં જોયેલું જ છે. ખાલી અહીંયા A3 બરાબર AG થઈ ગયું, V3 બરાબર VG થઈ ગયું છે. વેલોસિટી ઓફ ધ ગેટ થઈ ગયું છે, બરાબર છે. હવે સમજો ડિસ્ચાર્જ જે છે, એનો યુનિટ શું આવે છે? મીટર ક્યુબ પર સેકન્ડ. એનો યુનિટ શું આવે છે? મીટર ક્યુબ પર સેકન્ડ. તો મીટર ક્યુબ જે વોલ્યુમ છે અને સેકન્ડ જે ટાઈમ છે, તો ટાઈમ બરાબર વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ કરી શકું કે ના કરી શકું? ટાઈમ બરાબર વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ કરી શકું કે ના કરી શકું? સાહેબ તમે તો ગમે તે લખી નાખો છો. આવું કેવી રીતે થાય? ટાઈમ બરાબર વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ ગમે બી તમે બનાવી શકો છો. હું એવું નથી કહેતો, તમને એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. હવે સમજો અને વિચારજો, બરાબર છે. હું તમને એમ કહું છું કે સ્ક્રૂની બોટમમાંથી ડિસ્ચાર્જ જે છે ક્યુબ એ 10 મીટર ક્યુબ પર સેકન્ડ. હું તમને શું કહું છું કે ડિસ્ચાર્જ જે છે સ્ક્રૂની બોટમ એટલે Q3 એ કેટલું છે? 10 મીટર ક્યુબ
પર સેકન્ડ, બરાબર છે. તમારે આન્સર મને આપવાનો છે, ધ્યાનથી સાંભળજો. સ્ક્રૂના બોટમની હું વાત કરું છું. આ સ્ક્રૂનું જે બોટમ જે છે, જ્યાંથી આપણું લિક્વિડ મોલ્ટન મેટલ એન્ટર થાય છે કેવિટીમાં, ત્યાં ડિસ્ચાર્જની વેલ્યુ કેટલી છે? 10 મીટર ક્યુબ પર સેકન્ડ, બરાબર છે. અને જો આ વોલ્યુમ ઓફ ધી કેવિટી અથવા તો વોલ્યુમ ઓફ ધી મોલ્ડ કેવિટી વીએમ ની વેલ્યુ જે છે એ 20 મીટર ક્યુબ હોય, જો આપણી કેવિટીનો વોલ્યુમ જે છે એ 20 મીટર ક્યુબ હોય, તો મને જવાબ આપો કે આ ટાઈમ રિક્વાયર્ડ ફોર ધી મોલ્ડ કેવિટી ફિલિંગ ટાઈમ, બરાબર છે. ટાઈમ રિક્વાયર્ડ ફોર ફિલિંગ ધી મોલ્ડ કેવિટી એ કેટલો આવશે? ટાઈમ રિક્વાયર્ડ ફોર ફિલિંગ ધી મોલ્ડ કેવિટી, આ મોલ્ડ કેવિટીને ભરાવા માટે કેટલો ટાઈમ લાગશે? ફરીથી, જો ડિસ્ચાર્જ 10 મીટર ક્યુબ પર સેકન્ડ, જેનો મતલબ શું થયો? 1 સેકન્ડમાં 10 મીટર ક્યુબ તમારું મોલ્ટન મેટલ અંદર આવે છે. 1 સેકન્ડમાં 10 મીટર ક્યુબ તમારું મોલ્ટન મેટલ અંદર આવે છે, અને તમારો વોલ્યુમ 20 મીટર ક્યુબનો છે. તમે કહી દેશો સાહેબ આ તો 2 સેકન્ડમાં ભરાઈ જશે. સાહેબ આ તો 2 સેકન્ડમાં ભરાઈ જશે. બોલો તમે આવું કર્યું કે ના કર્યું? બોલો તો આવું થાય કે ના થાય? બરાબર છે. તો જો આમાં તમે એકચ્યુઅલીમાં કર્યું શું? તમે કર્યું 20/10. તમે કર્યું 20/10 એટલે તમને 2 આન્સર આવ્યો. તો આ 20 શું છે? વોલ્યુમ છે. તો આ 20 શું છે? વોલ્યુમ છે. અને આ 10 શું છે? તમારો સોરી આ 20 જે છે તમારો વોલ્યુમ છે, અને આ 10 છે તમારો ડિસ્ચાર્જ છે. તો બસ આ જ વસ્તુ અહીંયા કરવાની છે. આ તો બોલો હવે થાય કે ના થાય? પહેલા તો મને એમ જવાબ આપો. ટાઈમ બરાબર વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ થશે કે નહીં? અને ફરીથી હું તમને કહું કે ટાઈમ જે છે સેકન્ડમાં છે, અહીંયા વોલ્યુમ મીટર ક્યુબમાં છે, ડિસ્ચાર્જ મીટર ક્યુબ પર સેકન્ડમાં છે. તો મીટર ક્યુબ કટ થઈને 1/સેકન્ડ એ ઉપર આવીને સેકન્ડ થઈ જશે. તો બંનેના યુનિટ બી સેમ થાય છે. બે બોલો હવે થાય કે ના થાય? હા કે ના? હવે તો હા બોલો, બરાબર છે. તો હવે હું આ જ ઇક્વેશન જે છે ટાઈમ બરાબર વોલ્યુમ અપોન ડિસ્ચાર્જ જે છે, તો હું શું કરું છું કે મેં અહીંયા શું લખ્યું છે જુઓ. હવે અહીંયા જોજો, ધ્યાન રાખજો. આ ટાઈમ જે છે એને મેં ટીએફ લખ્યું છે, કેવિટી ફિલિંગ ટાઈમ ટીએફ, બરાબર છે. આ ડિસ્ચાર્જ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી લખી શકું કે ના લખી શકું? ડિસ્ચાર્જ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી લખી શકું કે ના લખી શકું? તો અહીંયા એરિયા ઓફ ધી ગેટ ઇન્ટુ ધી વેલોસિટી એટ ધી ગેટ, બરાબર છે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ ધી મોલ્ડ કેવિટી. તો એરિયા ઓફ ધી મોલ્ડ ઇન્ટુ હાઇટ ઓફ ધી મોલ્ડ. મેં પહેલા જ કીધું એરિયા ઓફ ધી મોલ્ડ અને હાઇટ ઓફ ધી મોલ્ડ એ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો મને વીએમ ની વેલ્યુ મળી જશે. વોલ્યુમ ઓફ ધી મોલ્ડ કેવિટી મને મળી જશે. બે ખબર પડે છે કે નહીં કઈ? બરાબર છે. તો મેં અહીંયા શું કર્યું છે કે આ ટાઈમ જે છે, ટાઈમ ઇન્ટુ ડિસ્ચાર્જ બરાબર મેં વોલ્યુમ લખ્યું છે. અહીંયા મેં આ ટાઈમ ઇન્ટુ આ ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ લખી દીધું છે. જો અહીંયા મેં લખ્યું એમ ઇન્ટુ એચએમ બરાબર વીએમ, એમ ઇન્ટુ એચએમ બરાબર વીએમ. તો આ ટાઈમ ઇન્ટુ ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ, ડિસ્ચાર્જ બરાબર એરિયા ઇન્ટુ વેલોસિટી. તો હવે મારે શું જોઈએ? મારે જોઈએ છે ટીએફ. તો ટીએફ ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ અપોન એજીવીસી. બોલો લખી શકું કે ના લખી શકું? બરાબર છે. તો આ વીએમ ને ફરી હું એમ ઇન્ટુ એચએમ કરું, અને એજી અને વીજી શું છે? મારું √2g. તો બસ આ તમારું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે કે કેવિટી ફિલિંગ ટાઈમ ફોર ધ ટોપ ગેટ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એચએમ અપોન 2g અપોન એજી √2g ht. બે ખબર પડી કે ના પડી? આ ઇક્વેશન કેવી રીતે આવ્યું? સિમ્પલ છે કે ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ અપોન ટાઈમ થાય, તો ટાઈમ ઇન્ટુ ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ કરું છું. એના પરથી મને ટાઈમનું આ ઇક્વેશન મળે છે. કેવિટી ફિલિંગ ટાઈમનું ઇક્વેશન મને મળી જશે એમ એચએમ, એરિયા ઓફ ધી મોલ્ડ કેવિટી ઇન્ટુ હાઇટ ઓફ ધી મોલ્ડ કેવિટી ડિવાઇડેડ બાય એજી, એરિયા ઓફ ધી ગેટ ઇન્ટુ √2g ht. ટોટલ હાઇટ અહીંયા ht નો યુઝ થશે, બરાબર છે. અહીંયા નીચે મેં લખેલું છે વેર tf ઇઝ ઇક્વલ્સ ટુ ટાઈમ રિક્વાયર્ડ ટુ ફિલ ધ મોલ્ડ કેવિટી, ag ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ ધી ગેટ, vg ઇઝ ઇક્વલ્સ ટુ વેલોસિટી ઓફ ધી મોલ્ટન મેટલ પાસિંગ થ્રુ ધ ગેટ. ગેટમાંથી જે મોલ્ટન મેટલ પાસ થાય છે એ ગેટ આગળ એની વેલોસિટી કેટલી છે? vg છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? બે કઈ ખબર પડે છે કે નહીં? બરાબર છે. તો હવે આમાં am જે છે શું છે? એરિયા ઓફ ધી મોલ્ડ કેવિટી અથવા તો ખાલી કેવિટી, hm હાઇટ ઓફ ધી કેવિટી અથવા તો મોલ્ડ કેવિટી, vm વોલ્યુમ ઓફ ધી મોલ્ડ કેવિટી. આઈ હોપ કે હવે તમને ક્લિયર થઈ ગયું વોટ ઇઝ ધ ટોપ ગેટ. ટોપ ગેટની કેરેક્ટરિસ્ટિક શું છે? કેમ એમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ફેવરેબલ આવે છે? બરાબર છે. કયા મટીરિયલ માટે આપણે ટોપ ગેટનો યુઝ કરીશું? કેવા શેપના ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે ટોપ ગેટનો યુઝ કરીશું? અને ટોપ ગેટનો કેવિટી ફિલિંગ ટાઈમનું ઇક્વેશન શું આવે છે? આઈ હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. આઈ હોપ યુ પીપલ આર ગેટિંગ માય પોઈન્ટ. બે ખબર પડે છે ને? બરાબર. હવે આપણે જઈએ બોટમ ગેટ ઉપર. શું છે આ બોટમ ગેટ? તો બોટમ ગેટમાં આપણું જે મોલ્ટન લિક્વિડ મેટલ છે એ કેવિટીના બોટમમાંથી એન્ટર થશે. પેલામાં ટોપમાંથી થયું તો આમાં બોટમમાંથી કરાવીશું. તો આ તમારી કેવિટી છે, અને અહીંયા જુઓ આ તમારું શું છે? પોરિંગ બેઝિન. આ તમારું સ્ક્રૂ છે.
આ તમારું સ્કીમ બોબ સોરી આ તમારું શું આવી ગયું સ્પ્લેશ કોડ આવી ગયું અહીંયાથી મટીરિયલ રનરમાં જશે રનરમાંથી આ ગેટ અને ગેટમાંથી તમારું મટીરિયલ અહીંયા ધીમે 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 ભરાશે ખ્યાલ આવે છે તો આ તમારો બોટમ ગેટ છે કે જેમાં કેવીટી જે છે એની બોટમમાંથી તમારું લિક્વિડ મેટલ હવે અંદર આવશે તો અહીંયા સમજો અહીંયા મેં T1 ટાઈમ લખ્યો છે અને અહીંયા T2 ટાઈમ લખ્યો છે તો સૌથી પહેલા તે મટીરિયલ એન્ટર થયું છે એ મટીરિયલ ધીમે ધીમે ઉપર જશે અને નીચે જે છે તમારું ગરમ ગરમ મટીરિયલ નીચે રહેશે એટલે મેં અહીંયા T1 ઉપર અને નીચે T2 લખ્યો છે પેલામાં જુઓ મેં T1 નીચે લખ્યો હતો અને T2 ઉપર લખ્યો હતો કારણ કે એમાં છેલ્લે જે મટીરિયલ એન્ટર થશે છેક ઉપર હશે પહેલે જે મટીરિયલ એન્ટર થયું એ છેક નીચે હશે આમાં મેં ઊંધું કરી દીધું છે આમાં જે મટીરિયલ અહીંયા પહેલા એન્ટર થયું હતું ધીમે 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 ઉપર જતું જશે અને નીચે તમારું ગરમ મેટલ એન્ટર થતું જશે બે ખબર પડે છે કે નહીં ધ્યાનથી સાંભળજો જાગજો બરાબર છે અહીંયા T1 ઉપર છે ને T2 નીચે છે અહીંયા T1 ઉપર છે ને T2 નીચે છે કારણ કે જે મટીરિયલ પહેલા એન્ટર થયું હતું કેવીટીમાં એ હવે ઉપર જતું રહ્યું છે અને જે ફ્રેશ મટીરિયલ મોલ્ટન મેટલ એન્ટર થયું છે નીચે છે પણ અહીંયા જુઓ મેં શું લખ્યું છે અહીંયા T2 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન T1 અહીંયા જે છે T2 નું ટેમ્પરેચર જે હમણાં જે મટીરિયલ ગરમ ગરમ અંદર આવ્યું છે એનું ટેમ્પરેચર અને જે ઉપર છે મટીરિયલ ગઈ જતું રહ્યું છે એના ટેમ્પરેચરમાં બહુ જ ડિફરન્સ છે ટાઈમ ફોર ધ સોલિડિફિકેશન બરાબર છે કારણ કે અહીંયા સોલિડિફિકેશન થવા માટેનો ટાઈમ જે બહુ વધી ગયો છે હવે જુઓ લિક્વિડ મેટલ ઇઝ એન્ટર ઇનટુ ધ કેવિટી ડાયરેક્ટલી ફ્રોમ ધ બોટમ આપણે એ જ વાત કરી વેલોસિટી ઓફ ધ લિક્વિડ મેટલ વિચ ઇઝ એન્ટર ઇનટુ ધ કેવિટી ઇઝ નેગ્લિજિબલ બહુ ધીમે 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 તમારું મટીરિયલ જે છે કેમ કારણ કે જેમ જેમ આ હાઈટ વધતી જશે એમાં આ મટીરિયલ બી ઓપોઝિટ ડાયરેક્શનમાં એનું પ્રેશર વધશે ને જેમ જેમ આ મટીરિયલ ઉપર જતું જશે તમારું લિક્વિડ મોલ્ટન મેટલ જે છે તમારું ઉપર જતું જશે એમ એનું પ્રેશર બી નીચે એપ્લાય કરતું જશે બરાબર છે બેક ફ્લો કરાવવાનું ટાઈમ કરતું હશે તો એની સામે શું કરશે કે આનું જે જેમ જેમ ટાઈમ જશે એમ શું કરશે ધીમે ધીમે મટીરિયલ જે તમારું ભરાશે બરાબર છે તો વેલોસિટી જે છે નિગ્લિજિબલ હશે અહીંયા બહુ ઓછી હશે એઝ કમ્પેર્ડ ટુ ટોપ ગેટ there is no possibility of the turbulence and splashing of the molten metal અથવા તો લિક્વિડ મેટલ અહીંયા ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ થવાનું જ નથી કારણ કે લિક્વિડ પડતું જ નથી અહીંયા તો એન્ટર થાય છે ધીમે ધીમે ઉપર જાય છે બરાબર છે તો બોટમ ગેટની અંદર ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ થવાનું નથી બરાબર છે સો ઇટ ઇઝ યુઝ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ નોન ફેરસ મટીરિયલ તો હવે જેની વેલોસિટી વધારે છે એવા મટીરિયલ માટે યુઝ કરો ને જેની ફ્લુઇડિટી વધારે છે જેની વેલોસિટી વધારે છે એવા મટીરિયલનો જો તમે અહીંયા યુઝ કરશો તો તમારું બોટમ ગેટ સક્સેસફુલ જશે તો એટલા માટે આપણે નોન ફેરસ મટીરિયલ કે જેની ફ્લુઇડિટી કેવી છે વધારે છે જેની વેલોસિટી કેવી છે વધારે છે તો એવા મટીરિયલનું કાસ્ટિંગ કરવા માટે આપણે બોટમ ગેટનો યુઝ કરીશું ખ્યાલ આવે છે because it has a high fluidity property and there is a therefore more velocity of the material અને ઓપોઝિટ કે આ જે બોટમ ગેટ છે એનો આપણે શેના માટે યુઝ નહીં કરીએ ફેરસ મટીરિયલ માટે યુઝ નહીં કરીએ કેમ કારણ કે ઓલરેડી એની ફ્લુઇડિટી ઓછી છે અને અહીંયા તમારી ડિઝાઇન પણ એવી છે કે તમારે ધીમે ધીમે મટીરિયલ અંદર જવાનું છે તો એ તો શું થશે ઉપર અડધું એ ભરાશે ત્યાં જ સોલિડિફિકેશન થઈ જશે અને આગળ ફ્લો જ નહીં થવા દે બરાબર છે તો ઇટ ઇઝ નોટ યુઝ ફોર ધ કાસ્ટિંગ ઓફ ધ ફેરસ મટીરિયલ બીકોઝ ઇટ હેઝ અ લેસ ફ્લુઇડિટી પ્રોપર્ટી એન્ડ ધેરફોર લેસ વેલોસિટી ઓફ ધ મટીરિયલ રિઝલ્ટ્સ ઇન ધ કાસ્ટિંગ ડિફેક્ટ થઈ જશે તમારી બરાબર છે there is a unfavorable temperature gradient delta t by h ની વેલ્યુ અહીંયા હાઈ મળશે તમે જેમ જેમ ઉપર જતા જશો એમ ટેમ્પરેચર ડિફરન્સ અહીંયા વધતો જશે બરાબર છે એટલા માટે અહીંયા ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કેવો મળે છે હાઈ મળે છે તો અનફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ તમને મળશે there is a unfavorable temperature gradient of the liquid metal in the cavity બે ખબર પડે છે કે નહીં જે મેં હમણાં જ ડેલ્ટા ટી બાય એચ ની વાત કરી હતી કે જેમ જેમ તમે હાઈટ ઉપર જતું જશે એમ એમાં ટેમ્પરેચર ડિફરન્સ આમાં વધતું જાય છે પેલામાં ઘટતું જતું હતું એટલા માટે ડેલ્ટા ટી બાય એચ ની વેલ્યુ આપણને લો મળતી હતી અને એમાં ફેવરેબલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ હતું આમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કેવો છે અનફેવરેબલ છે આ પૂછાય છે એક્ઝામમાં પૂછાય છે બરાબર છે તો અહીંયા લખેલું છે કે ડેલ્ટા ટી બાય એચ એની વેલ્યુ કેવી છે અહીંયા હાઈ મળશે જેમ જેમ હાઈટ વધશે એમ તમારું શું થશે ટેમ્પરેચર ડિફરન્સ વધતો જશે હવે અહીંયા V3 VG જો આપણે જોઈએ તો અહીંયા અંડર રૂટ ઓફ 2g HT નહીં થાય હવે અહીંયા જુઓ અહીંયા HT નહીં થાય HT માઇનસ H થશે જુઓ અહીંયા જે આપણી હાઈટ જે છે એ HT હતી એમાંથી આ H હાઈટ કે જ્યાં મટીરિયલ પહોંચ્યું છે ને અહીંયા જે તમને વેલોસિટી મળશે આ V3 આગળ કેટલી મળશે તો આ HT જે છે એમાંથી આ H હાઈટ કે જ્યાં સુધી મટીરિયલ પહોંચી આ H હાઈટ શું છે આ H હાઈટ શું છે કે તમારું મટીરિયલ ભરાતું અત્યારે કોઈ T ટાઈમે H હાઈટ ઉપર પહોંચ્યું છે ટોટલ હાઈટ જે છે HM સુધી એને પહોંચવાનું છે
જ્યારે આ ટોટલ આખી કેવિટી ભરાઈ જશે ત્યારે HM હાઇટ સુધી જતું રહેશે, પણ અત્યારે કોઈ એક ઇન્સ્ટન્ટ કોઈ એક ટી ટાઈમ ઉપર એની હાઇટ h છે, તો તમારી અહીંયા V3 વેલોસિટી કોની ઉપર ડિપેન્ડ કરે છે? આ હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે કે જેટલી આ હાઇટ વધતી જશે એમાં વેલોસિટી ઘટતી જશે. મેં તમને પહેલા જ કીધું, બરાબર છે. જેટલી આ હાઇટ જે છે આ હાઇટની વેલ્યુ જે છે એ જેમ જેમ વધશે એમાં ઓવરઓલ વેલ્યુ ઘટશે અને V3 ની વેલ્યુ બી શું થશે? ઘટતી જશે, બરાબર છે. તો અહીંયા V3 નું ઇક્વેશન અંડર રૂટ ઓફ 2g HT નહીં આવે, HT માંથી મારે h માઇનસ કરવો પડશે, માઇનસ h થશે, બરાબર છે. અને ઇફ h ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે જો હું જસ્ટ હજી ભરવાનું ચાલુ જ કરું છું, ટોપ ગેટિંગ થઈ જશે તો V3 બરાબર Vg બરાબર અંડર રૂટ ઓફ 2g HT થઈ જશે. જો આ h ની વેલ્યુ 0 થઈ જશે, ઇફ h ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો આ ટોપ ગેટ બની જશે V3 બરાબર Vg બરાબર અંડર રૂટ ઓફ 2g HT થઈ જશે. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે તમારું મટીરિયલ આવશે ત્યારે એકદમ ફાસ્ટ વેલોસિટી આવશે, પણ જેમ જેમ આ મટીરિયલ ઉપર ભરાતું જશે તમારી કેવિટીમાં એમ એની વેલોસિટી શું થશે? ધીમું થતું જશે. પહેલા ફાસ્ટ આવશે, પછી એ ધીમું થઈ જશે. એ ખબર પડે છે કે નહીં? જ્યારે તમારું સ્ટાર્ટિંગ થશે કેવિટીમાં તમારું મોલ્ટન મેટલ ભરાવાનું, ત્યારે એની વેલોસિટી અંડર રૂટ ઓફ 2g HT જે ટોપ ગેટમાં મળે છે એટલી જ મળશે. પણ જેમ જેમ તમારું લિક્વિડ મેટલ ઉપર ભરાતું જશે એમ એ પોતે પણ પ્રેશર એપ્લાય કરતું જશે ને, અને એના લીધે આ જે વેલોસિટી V3 છે એની વેલ્યુ ઘટતી જશે. બે ખબર પડે છે કે નહીં? બરાબર છે. તો અહીંયા હું એવું કહી શકું કે આ જે હાઇટ જે છે એ કોનું ફંક્શન છે? ટાઈમનું ફંક્શન છે. અહીંયા હાઇટ જે છે કોનું ફંક્શન છે? ટાઈમનું ફંક્શન છે. જેમ જેમ ટાઈમ આગળ વધે છે એમ એમાં હાઇટ શું થાય છે? વધતી જાય છે. તો હું કહી શકું કે અહીંયા વેલોસિટી પણ ટાઈમનું ફંક્શન છે. હું કહી શકું હમણાં જ આપણે આવ્યું કે આ જે વેલોસિટી છે જેમ જેમ તમારું ટાઈમ વધશે એમાં વેલોસિટી ઘટતી જાય છે. તો વેલોસિટી પણ ટાઈમનું ફંક્શન છે. કેમ? કારણ કે V3 બરાબર અંડર રૂટ ઓફ 2g HT માઇનસ h છે. તો હાઇટ જો ટાઈમનું ફંક્શન છે તો વેલોસિટી બી ટાઈમનું ફંક્શન થઈ ગયું ને? બે પડે છે કે નહીં ખબર? હું શું કહું છું કે V3 બરાબર Vg બરાબર અહીંયા અંડર રૂટ ઓફ 2g HT માઇનસ h છે. હવે આ હાઇટ જે છે ટાઈમનું ફંક્શન છે. કેમ ટાઈમનું ફંક્શન છે? કે જેમ જેમ ટાઈમ વધતો જશે એમાં હાઇટ વધતી જશે. h ને HM સુધી પહોંચવાનું છે ને, ટોટલ તો આખી મોલ્ડ કેવિટીને ફિલ કરવાની છે, બરાબર છે. તો આ h જે છે ટાઈમ ઉપર ડિપેન્ડ છે, તો આ v પણ ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું કે ના થઈ ગયું? એટલા માટે અહીંયા h જે છે ફંક્શન ઓફ ધ ટાઈમ છે, ધેરફોર v ઇઝ ઓલસો ફંક્શન ઓફ ધ ટાઈમ. તો અહીંયા જે આપણે પેલામાં જે મેં વાત કરી હમણાં કે શું આ વાત કરી હતી મેં? ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ અપોન ટાઈમ. એમાં મેં ટાઈમ ઇન્ટુ ડિસ્ચાર્જ બરાબર વોલ્યુમ કર્યું. તો અહીંયા વોલ્યુમ પણ ટાઈમનું ફંક્શન છે, સમજો. અને ટાઈમ તો છે જ, કોઈ ડીટી ટાઈમ. તો અહીંયા શું થશે? અહીંયા જુઓ, આ ટાઈમ જે છે મેં ડીટી લખ્યું, બરાબર છે. ડિસ્ચાર્જ જે છે મારું શું હશે? AG ઇન્ટુ VG, જે ગેટમાંથી આવે છે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ જે છે તો એરિયા ઓફ ધી મોલ્ડ. પણ આ હાઇટ જે શું છે એ તો ટાઈમનું ફંક્શન છે. અહીંયા હું HM નહીં લખી શકું, કારણ કે આ ટાઈમ અને હાઇટ આ બંને વેરિયેબલ ફંક્શન છે. એટલા માટે dt ઇન્ટુ AG ઇન્ટુ VG વિચ ઇઝ ઇક્વલ ટુ AM ઇન્ટુ DH આવશે. હવે જો સમજો, મારે આને એબ્સોલ્યુટ વેલ્યુમાં કન્વર્ટ કરવું છે તો મારે શું કરવું પડે? બે બાઉન્ડરી કન્ડિશન કન્સિડર કરવી પડશે. તો t ઇઝ ઇક્વલ ટુ 0 હશે. t ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે હું કેવિટી ને ફિલ કરવાનું જસ્ટ ચાલુ કરું છું ત્યારે આ હાઇટ કેટલી હશે? કેવિટીમાં જે મોલ્ટન મેટલ ભરાય છે એની હાઇટ કેટલી હશે? 0. અને જ્યારે t ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ટાઈમ, જ્યારે હું ફાઇનલ જે આખી કેવિટી ભરાઈ જશે ત્યારે જે ટાઈમ ઉપર શું થશે? આ હાઇટ જે છે કેટલી વેલ્યુ થઈ જશે? HM જેટલી વેલ્યુ થઈ ગઈ હશે. જ્યારે ટાઈમ 0 હશે ત્યારે હાઇટ 0 હશે, અને જ્યારે આખી કેવિટી ભરાઈ ગઈ હશે, h બરાબર HM થઈ ગયું હશે, ત્યારે હું t બરાબર શું લઈશ? TF લઈશ, જે મેં પેલામાં લીધું હતું. આપણે TF નું ઇક્વેશન પ્રૂવ કર્યું હતું. તો અહીંયા t જે છે, આ જે dt જે છે ત્યાં હું ઇન્ટિગ્રેશન શું ક્યાંથી લઈશ? 0 થી TF સુધી. તો આ h જે છે ત્યાં હું ઇન્ટિગ્રેશન ક્યાંથી લઈશ? 0 થી HM સુધી. બે ખબર પડે છે? તો અહીંયા મેં શું કર્યું? ઇન્ટિગ્રેટિંગ આ જે ઇક્વેશન છે એમાં dt છે તો એમાં ઇન્ટિગ્રેટિંગ 0 થી TF, આ 0 થી TF લીધું dt. આ AG ને મેં સામે જવા લીધું તો આ AM અપોન AG થઈ ગયું. AG ને મેં સામે જવા લીધું તો AM અપોન AG થઈ ગયું. ઇન્ટિગ્રેટિંગ 0 થી HM, અને આ VG ને મેં સામે જવા લીધું તો આ શું આવ્યું? 2g HT માઇનસ h. આપણે હમણાં ઇક્વેશન જોયું ને મેં VG નું. આ VG બરાબર શું છે? અંડર રૂટ ઓફ 2g HT માઇનસ h. તો એ જ ઇક્વેશન જે છે એ મેં અહીંયા મૂકી દીધું છે. એ જ ઇક્વેશન આ જે અહીંયા AG હતું એનો હું AM ની નીચે લઈ ગયો તો શું થઈ ગયું? AM અપોન AG થઈ ગયું. અને આ VG છે એને DH ની નીચે લઈ ગયો તો અંડર રૂટ ઓફ 2g HT માઇનસ h થઈ ગયું. અને ઇન્ટિગ્રેશન મેં ક્યાંથી લીધું? 0 થી HM. અહીંયા 0 થી TF લીધું તો અહીંયા 0 થી HM મેં લીધું. ખબર પડી? બરાબર છે. તો આના ઉપરથી આનું ડિફરન્શિએશન શું થશે? t. dt નું ડિફરન્સ t,
અને એનો યુનિટ 0 થી TF એટલે TF માઇનસ 0 તો TF આવશે. તો TF બરાબર AM અપોન AG. આ અંડર રૂટ ઓફ 2G ને બહાર કાઢ લો કારણ કે એ તો કોન્સ્ટન્ટ છે. તો 1 અપોન અંડર રૂટ ઓફ 2G. તો અહીંયા શું થશે? આને હું કેવી રીતે લખી શકું? આ જે ફંક્શન છે એને બરાબર આ મારું આવ્યું છે 1 અપોન અથવા તો DH તો છે જ બરાબર DH અપોન અંડર રૂટ ઓફ HT માઇનસ H. એને હું આવું લખી શકું કે આ HT માઇનસ H રેઝ ટુ માઇનસ 1/2 DH બરાબર છે. આને હું આવી રીતે લખી શકું HT માઇનસ H રેઝ ટુ માઇનસ 1/2 DH. તો અહીંયા શું થશે? માઇનસ 1/2 માં એક ઘાત એડ થશે બરાબર ઇન્ટિગ્રેશનમાં, અને આ માઇનસ 1/2 પ્લસ 1 જે નીચે થશે પ્લસ આ માઇનસ H નું બી ડિફરન્શિએશન માઇનસ 1 થશે. બે ઇન્ટિગ્રેશન કરતા જેને આવડતું હશે ડિપ્લોમા વાળા ટેન્શન ના લેતો, તમને એક્ઝામમાં પૂછવાનું નથી, તમારે ફાઇનલ ઇક્વેશન યાદ રાખવાનું છે. પણ આ ઇક્વેશન કેવી રીતે આવ્યું એ સમજાવું છું બરાબર છે. કે આનું જો હું ઇન્ટિગ્રેશન કરીશ તો ઇન્ટિગ્રેશન આ રીતે થશે કે આમાં માઇનસ 1/2 માં એક ઘાત એડ થશે માઇનસ 1/2 પ્લસ 1 ડિવાઇડેડ બાય માઇનસ 1/2 પ્લસ 1 આખું નીચે આવશે, અને આ માઇનસ H નું ડિફરન્શિએશન માઇનસ 1 થશે, અને આની લિમિટ આવી જશે 0 થી HM. હવે સૌથી પહેલા HM ની વેલ્યુ જો આમાં મૂકું બરાબર છે, પણ અહીંયા માઇનસ 1 છે તો આમાં શું થશે? લિમિટ ઊંધી થઈ જશે. આ HM નીચે ને 0 ઉપર આવી જશે. તો પહેલા 0 અહીંયા મૂકું તો અંડર રૂટ ઓફ આ માઇનસ 1/2 પ્લસ 1 નો આન્સર શું આવશે? માઇનસ 1/2 પ્લસ 1 નો આન્સર શું આવશે? માઇનસ 1 પ્લસ 2/2 એટલે આનો આન્સર આવશે 1/2. 1/2 એટલે રૂટ થઈ જશે. તો એટલા માટે અહીંયા જો મેં શું લખ્યું છે HT માઇનસ H, આ H બરાબર 0 મૂકી દો તો ખાલી અંડર રૂટ ઓફ HT આવશે, અને માઇનસ અંડર રૂટ ઓફ HT માઇનસ HM આવશે. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયા H ની જગ્યાએ HM મૂકી દો. અને કેમ મેં HM માઇનસ 0 ના કર્યું? કારણ કે અહીંયા માઇનસ છે ને, તો આ લિમિટ શું થશે? તમારી ઉલટાઈ જશે. અહીંયા HM પહેલા આવી જશે અને 0 ઉપર જતું રહેશે. બરાબર છે? ખ્યાલ આવે છે? બરાબર છે. તો આપણને ફાઇનલ TF નું ઇક્વેશન યાદ રાખવાનું છે. આ બધું કોઈ પૂછવાનું નથી. તો TF બરાબર ઇક્વેશન આપણને શું મળ્યું? 2 ટાઈમ્સ AM upon AG under root of 2G into under root of HT minus under root of HT minus HM. પેલામાં ઇક્વેશન શું મળ્યું હતું? જુઓ, પેલામાં ઇક્વેશન શું મળ્યું હતું? ટોપ ગેટમાં TF બરાબર AM HM upon AG under root of 2HG HT. જ્યારે આમાં ઇક્વેશન શું મળ્યું છે? 2 ટાઈમ્સ AM upon AG 2 ટાઈમ્સ AM upon AG under root of 2G. આટલું તો સેમ જ છે. ડિફરન્સ ક્યાં આવે છે? પેલામાં under root of 2G HT હતું, આમાં શું થઈ ગયું? 2G into ઉપર આવે છે અંડર રૂટ ઓફ HT માઇનસ અંડર રૂટ ઓફ HT માઇનસ HM. બે કઈ ખબર પડે છે? આ બે ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. આની ઉપર આ ડાયરેક્ટ ઇક્વેશન બી પૂછી શકે છે, અને આના ઉપર તમને ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે છે. અને ન્યુમેરિકલ પૂછાશે તો એવા પૂછાશે કે તમે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરી શકતા હશો. એનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે? પ્રેક્ટિસ કરો. હવે એક સ્પેશિયલ કેસ લઈએ કે જો આ HM બરાબર HT હોય, જો આ HM આપણી મોલ્ડની હાઈટ જે છે, મોલ્ડ કેવિટીની જે હાઈટ છે એ જ આ ટોટલ હાઈટ એટલે કે હાઈટ ઓફ ધી સ્ક્રૂ પ્લસ હાઈટ ઓફ ધી કપ થઈ જાય, અથવા તો આપણે એવી સિસ્ટમ ગેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી હોય કે જે કેવિટીની હાઈટ બરાબર જ આપણી સ્ક્રૂ અને પોરિંગ કપની હાઈટ થઈ જાય, તો શું થશે? તો આ ઇક્વેશનમાં TF બરાબર 2 જુઓ HM બરાબર HT થઈ જશે, તો આ HT માઇનસ HT 0 થઈ જશે. તો અહીંયા શું વધશે? ખાલી HT. બરાબર છે? તો શું છે? 2 ટાઈમ્સ AM upon AG અંડર રૂટ ઓફ 2G ઇન્ટુ અંડર રૂટ ઓફ HT ખાલી રહ્યું. હવે આને ઉપર નીચે અંડર રૂટ ઓફ HT થી ડિવાઈડ કરી દીધું. આ ઇક્વેશનને હું શું કરું છું? ઉપર અને નીચે અંડર રૂટ ઓફ HT ડિવાઇડેડ બાય અંડર રૂટ ઓફ HT થી મલ્ટીપ્લાય કરી દઉં છું. બરાબર છે? તો અંડર રૂટ ઓફ HT ટુ અંડર રૂટ ઓફ HT શું થશે? HT. અને HT બરાબર તો શું છે? HM. ફરીથી અંડર રૂટ ઓફ HT ઇન્ટુ અંડર રૂટ ઓફ HT એટલે HT થઈ ગયું, અને HT બરાબર છે HM છે, તો અહીંયા મેં HM મૂકી દીધું, અને અહીંયા જે છે 2G HT થઈ ગયું. તો અહીંયા જુઓ આ શું થઈ ગયું? AM HM upon AG under root of 2G HT. આ તો શેનું ઇક્વેશન છે? કેવિટી ફિલિંગ ટાઈમ ફોર ધી ટોપ ગેટ. તો કેવિટી ફિલિંગ ટાઈમ ફોર ધી બોટમ ગેટ ઇઝ 2 ટાઈમ્સ કેવિટી ફિલિંગ ટાઈમ ફોર ધી ટોપ ગેટ આવ્યું. જો તમારું ક્યારે આવશે આ રિઝલ્ટ? જો તમારી ટોટલ હાઈટ જે છે એ મોલ્ડ કેવિટીની હાઈટ બરાબર હશે, તો ટોપ ગેટમાં જેટલો કેવિટી ફિલિંગ ટાઈમ લાગે છે એના કરતા ડબલ ટાઈમ બોટમ ગેટથી કેવિટી ફિલિંગ ટાઈમ લાગશે. બે કઈ ખબર પડે છે કે નહીં? I hope you people are getting my point. બરાબર છે? તો બસ આટલી ખબર પડી તો તમારું ગેટિંગ પૂરું. બરાબર છે? હવે બાકીના બે જે છે એની જસ્ટ આપણે ઇન્ફોર્મેશન લેવાની છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા એ આ બે ગેટ હતા. બરાબર છે? ટોપ ગેટ અને બોટમ ગેટ. હવે થર્ડ ટાઈપ ઓફ ગેટ આપણે જોઈએ, એ છે પાર્ટિંગ લાઇન ગેટ, કે જે મોસ્ટ કોમનલી યુઝડ છે. જુઓ, પાર્ટિંગ લાઇન ગેટ નામ જ પાર્ટિંગ લાઇન ગેટ છે. તો તમારી કેવિટી જે છે એની જે પાર્ટિંગ લાઇન છે ત્યાં તમારે ગેટની એન્ટ્રી રાખી છે, ત્યાં તમે ગેટ રાખ્યો છે. ફરીથી, તમારી કેવિટીની જે પાર્ટિંગ લાઇન છે ત્યાં તમારે શું રાખ્યું છે? ગેટ તમે ત્યાં મૂક્યો છે. બરાબર? તો શું થશે? પાર્ટિંગ લાઇન થી નીચેનો જે કેવિટીનો પોર્શન છે એના માટે આ ટોપ ગેટ તરીકે એક્ટ કરશે.
અને પાર્ટિંગ લાઇનની ઉપરની જે કેવિટી છે એના માટે આ જે ગેટિંગ સિસ્ટમ છે એ બોટમ ગેટ તરીકે કામ કરશે. તો તમને બંનેના એડવાન્ટેજીસ અહીંયા મળશે. એટલા માટે આ મોસ્ટ કોમનલી યુઝડ ગેટિંગ સિસ્ટમ છે. પાર્ટિંગ લાઇન ગેટિંગ સિસ્ટમ જે છે, gate will be provided along the parting line such that below the parting line ની નીચે cavity, below the parting line cavity can be filled by assuming top gate. આને તમે ફિલિંગ કેવી રીતે કરશો? ટોપ ગેટ અઝ્યુમ કરીને. એન્ડ અબોવ ધ પાર્ટિંગ લાઇન ઇટ કેન બી ફિલ્ડ બાય અઝ્યુમિંગ ધી બોટમ ગેટ. અને પાર્ટિંગ લાઇનની ઉપરનો જે પોર્શન જે છે એને તમે કેવી રીતે ફિલ કરશો? બોટમ ગેટ તરીકે. So to get the advantage of both top and bottom gate, it is the best commonly used type of gate. આ બંનેના એડવાન્ટેજીસ તમને અહીંયા મળે છે, એટલા માટે આ મોસ્ટ કોમનલી યુઝડ ગેટિંગ સિસ્ટમ છે પાર્ટિંગ લાઇન ગેટ. બરાબર છે? તો આપણો હતો થર્ડ ટાઈપનો ગેટ. અને લાસ્ટ આપણે જોવાનો છે ફોર્થ ટાઈપનો ગેટ. ફોર્થ ટાઈપનો ગેટ અહીંયા નંબર 4 આવશે. અહીંયા નંબર 4 આવશે. નંબર 4 આવશે સ્ટેપ ગેટ. તો મેં તમને હમણાં કીધું કે સ્ટેપ ગેટ જે બહુ મોટી કેવિટી હશે, તમારી કેવિટીની સાઇઝ જ્યારે બહુ મોટી હશે ત્યારે એક સિંગલ ગેટથી આપણું કામ થશે નહીં. ત્યારે આપણે એક કરતાં વધારે ગેટ મૂકવા પડશે. બરાબર છે? તો જુઓ ફોર એક્ઝામ્પલ કે અહીંયા બહુ મોટી મારી પાસે કેવિટી છે, આમ લાંબી છે, આને મેં અહીંયાથી જસ્ટ આને સેક્શન લઈ લીધો છે. બરાબર? બાકી આમ જે લંબાઈમાં બહુ મોટી છે. તો અહીંયા જે છે મેં શું કર્યું છે, અહીંયા એક ગેટ બનાવ્યો છે, અહીંયા બીજો ગેટ બનાવ્યો છે, અહીંયા ત્રીજો ગેટ બનાવ્યો છે. સમજો. હવે સ્ક્રૂમાંથી જ્યારે તમારું મટીરિયલ આવશે ત્યારે સૌથી પહેલા અહીંયા વનમાંથી ફર્સ્ટ ગેટમાંથી તમારું મટીરિયલ આવશે. ફરીથી સ્ક્રૂમાંથી જ્યારે તમારું મટીરિયલ એન્ટર થશે ત્યારે એ મટીરિયલ સૌથી પહેલા આવશે ફર્સ્ટ ગેટમાં. ફર્સ્ટ ગેટમાં જ્યારે તમારું સમજો આ વસ્તુ, ફર્સ્ટ ગેટની અંદર જ્યારે તમારું મટીરિયલ અહીંયા ભરાશે, અહીંયાથી તમારું મટીરિયલ આવ્યું, પહેલા જશે ક્યાં? ફર્સ્ટ ગેટમાં. ફર્સ્ટ ગેટમાંથી મટીરિયલ આ કેવિટીને ભરશે અહીંયા સુધી. આટલી કેવિટી ભરાઈ જશે, પછી જે આ મટીરિયલ જે છે અહીંયા સુધી આ રીતે આમ ભરાઈ ગયું હશે, આ મટીરિયલ જે છે અહીંયા સુધી આટલું ભરાઈ ગયું હશે, તમારો ગેટ 1 બંધ થઈ ગયો. હવે તમારું મટીરિયલ ગેટ 2 માંથી એન્ટર થવાનું ચાલુ કરશે. હવે તમારું ગેટ 2 જે છે આ ચાલુ કરશે અને આ કેવિટીને આ ભરશે અહીંયા સુધી. ત્યારે તમારું અહીંયા જે છે આ તમારું જે છે એ આટલું તમારું ભરાઈ ગયું હશે. પછી તમારો થર્ડ ગેટ જે છે એના થ્રુ જે છે તમારું મોલ્ટન મેટલ એન્ટર થવાનું ચાલુ કરશે અને આ રીતે જે છે એ તમારી આખી કેવિટીને ભરી દેશે. I hope you people are getting my point. કે આમાં બધા ગેટ એક સાથે ઓપરેટ નથી થતા, બધા દરવાજા ડેમના નથી ખોલી દેતા. આપણે વન બાય વન જે છે તમારું મોલ્ટન મેટલ જે છે એ ધીમે ધીમે તમારું જે છે કેવિટીને ભરતું જશે. કેવિટીનું લેવલ ઉપર આવતું હશે, બીજો ગેટ ખુલશે, એના કરતા ઉપર લેવલ આવશે, ત્રીજો ગેટ જે છે એના થ્રુ મોલ્ટન મેટલ આવશે. ગેટ ખુલતા નથી અહીંયા, બધા ગેટ ઉપર જ છે, પણ એમાંથી મોલ્ટન મેટલ તમારું એન્ટર થશે નહીં. તો તમારું મોલ્ટન મેટલ એન્ટર કેવી રીતે થશે? 1 by 1 જ એન્ટર થશે. તમારું મોલ્ટન મેટલ અહીંયા એન્ટર કેવી રીતે થશે? 1 by 1 જ એન્ટર થશે. બરાબર છે? તો અહીંયા મેં લખેલું છે કે ફોર ધ લાર્જ સાઇઝ મોલ્ડ કેવિટી to fill the molten liquid metal into very large size mold cavity, number of gates are provided in the form of the step by step. એટલે જ આને સ્ટેપ ગેટ કીધો છે કે ભાઈ બધા એક સાથે નથી. પહેલો સ્ટેપ, પછી બીજો દાદરો આવે, પછી ત્રીજો આવે, પછી ચોથો આવે. બરાબર છે? તો એટલા માટે આને સ્ટેપ ગેટ કીધું છે. તો મલ્ટિપલ ગેટ નાખી દીધું હોત કે બધા જ ગેટમાંથી એન્ટર થતું હોત તો liquid metal can be gradually filling into the cavities within a given time without causing turbulence and spacing of the liquid metal. બરાબર છે? સ્ટેપ ગેટની અંદર ભલે કેવિટીની સાઇઝ મોટી છે પણ આમાં ટર્બ્યુલન્સ અને સ્પ્લેશિંગ થશે નહીં. કારણ કે જુઓ અહીંયા તમારું જે કેવિટી જે છે એની નીચેથી બોટમમાંથી તમારું એન્ટ્રી થાય છે લિક્વિડ મેટલની. બરાબર છે? તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. આપણે 4 ટાઈપના ગેટ જોયા છે. આમાંથી ગમે તે ક્વેશ્ચન આવે આપણે એટેમ્પ કરીને આવવાનો છે. બરાબર છે? આપણે કમ્પ્લીટલી ડિટેલમાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે આપણે આ ટોપિક ક્લિયર કર્યો છે. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું? ગેટિંગ રેશિયો જોવાના છે. બરાબર છે? અમુક ગેટિંગના પોર્શન છે એ આપણે જોવાના છે અને ત્યારબાદ આપણે રાઇઝરની ડિઝાઇન આપણે જોવાના છે. બરાબર? તો રિવિઝન કરતા રહો. પીડીએફમાંથી પહેલી પીડીએફથી ચાલુ કરી અત્યારે જેટલી બી પીડીએફ આપણી કેટલા બી લેક્ચર કમ્પ્લીટ થાય છે, 6ઠો 7મો લેક્ચર છે મારા ખ્યાલથી કાસ્ટિંગનો. તો જ્યારે બી તમે નેક્સ્ટ લેક્ચર જુઓ છો ત્યારે આગળના બધા જ પીડીએફ એકવાર વાંચી લો. યાદ રાખવાનો ટ્રાય ના કરશો. અત્યારે તમારે યાદ નથી રાખવાનું, યાદ રહી જશે કારણ કે તમે સમજ્યા છો. મેઇન વસ્તુ સમજવાનું છે. જો તમે સમજ્યા છો તો યાદ તો રહી જ જશે. અત્યારે યાદ રાખવાનું પ્રેશર ના રહેશો. બરાબર છે? અત્યારે એકવાર વાંચી લો, તમને ખબર પડે છે, પછી તમે નેક્સ્ટ લેક્ચર જુઓ. બરાબર છે? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.